નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પોષણ અને તેના પ્રકાર તે સમજીએ. સૌપ્રથમ પોષણ કોને કહેવાય? સજીવોને વિવિધ કાર્યો કરવા માટે તથા શરીરમાં કોઈ ઈજા થાય અથવા તૂટવાની ઘટના થાય તેને રોકવા માટે ઉર્જાની જરૂર પડે. આ ઉર્જા શરીરમાં ખોરાક દ્વારા બહારથી આવે છે. આમ ખોરાક દ્વારા બહારથી આ જે ઉર્જા સજીવ શરીરમાં દાખલ થાય છે, સ્થળાંતર થાય છે, આ પ્રક્રિયાને પોષણ કહે છે. પોષણના મુખ્ય બે પ્રકાર છે. એક સ્વયંપોષી પોષણ અને બે વિષમપોષી પોષણ. જે સજીવો પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરે અને તેમાંથી જ પોષણ મેળવે, અન્ય પર આધાર રાખતા નથી, તેમને સ્વયંપોષી પોષણ કહે છે. અને જે સજીવો પોતાના ખોરાક માટે લીલી વનસ્પતિ અથવા અન્ય સજીવો પર આધાર રાખે તો આ પ્રકારના પોષણને વિષમપોષી પોષણ કહે છે. સર્વપ્રથમ આપણે સ્વયંપોષી પોષણ શીખીએ. જે સજીવો પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે અને તેમાંથી પોષણ મેળવે, અન્ય સજીવો પર આધાર રાખતા નથી, તેવા પ્રકારના પોષણને સ્વયંપોષી પોષણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે લીલી વનસ્પતિ. હવે લીલી વનસ્પતિ એટલે કે સ્વયંપોષી સજીવો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત કરે છે અને જમીનમાંથી કે કુદરતી વરસાદમાંથી પાણી પ્રાપ્ત કરે છે અને તેનું સૂર્યપ્રકાશની મદદથી પ્રકાશ સંશ્લેષણની
પ્રક્રિયા દ્વારા કાર્બોદિતમાં રૂપાંતર કરે છે. હવે આ કાર્બોદિત પદાર્થો એ તરત વપરાતા નથી. તેનો સ્ટાર્ચ એટલે કે એક જાતની શક્તિ સ્વરૂપે સંગ્રહ થાય છે અને આ સ્ટાર્ચ તેનો ઉપયોગ વનસ્પતિ જ્યારે તેને જરૂર પડે તે મુજબ તે પ્રમાણે ઉર્જા મેળવવા માટે, શક્તિ મેળવવા માટે તેનો ઉપયોગ કરે છે. આમ સ્વયંપોષી સજીવો આ રીતે પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરી પોષણ મેળવે છે. હવે પ્રકાશ સંશ્લેષણ એટલે શું તે શીખીએ કે જેના દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો પ્રકાશ સંશ્લેષણ એ જ્યારે વનસ્પતિ અને સૂર્યપ્રકાશ તથા ક્લોરોફિલની હાજરીમાં CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી માંથી કાર્બોદિત એટલે કે સ્ટાર્ચ નું નિર્માણ કરે છે. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહે છે. તેનું સમીકરણ આ મુજબ છે: 6CO2 પ્લસ 12H2O give us C6H12O6 plus O2 plus 6H2O. આ તેનું સમીકરણ છે. પોષણમાં બીજો પ્રકાર છે વિષમપોષી પોષણ. જે સજીવો પોતાના ખોરાક માટે લીલી વનસ્પતિ અથવા અન્ય સજીવો પર આધાર રાખે તે પ્રકારના પોષણને વિષમપોષી પોષણ કહે છે. એટલે કે ખોરાક માટે બીજા પર આધાર રાખે તેને વિષમપોષી પોષણ કહે છે. લીલી વનસ્પતિ તેના સિવાયના
લગભગ તમામ સજીવો જે વિષમપોષી પોષણ જ કરે છે. જુદા જુદા સજીવોમાં ખોરાક ગ્રહણ કરવાની રીત અલગ અલગ હોય છે, જેથી તેમના પાચન તંત્ર પણ અલગ અલગ હોય છે. હવે અહીં આપણે પહેલા એક કોષી સજીવ અમીબા અને ત્યાર પછી બહુકોષી સજીવ મનુષ્યમાં પોષણ શીખીશું. સર્વપ્રથમ જોઈએ અમીબામાં પોષણ. અમીબા એક કોષી સજીવ છે, એટલે કે તેના આખા અંગમાં એક જ પ્રકારના કોષો હોય છે, તેના અંગો હોતા નથી. આવા એક કોષી સજીવો કોષોની સપાટી દ્વારા ખોરાક મેળવે છે. અહીં અમીબા આ મુજબનું પોષણ કરે છે. આપણે જોઈએ અમીબા કેવી રીતે પોષણ કરે છે. અહીં આકૃતિમાં દર્શાવ્યું છે તે પ્રમાણે તબક્કાવાર અમીબા પોષણ કરે છે, જેમાં સર્વપ્રથમ ખોરાકનું કણ તેની નજીક તે જાય છે અને તેના કોષોની સપાટી ઉપરથી એક જાતના ખોટા પગ, જેને ફૂટપાદો કહે છે, તે ખોરાકને ઘેરે છે. એટલે કે તેના પગ હોતા નથી, પરંતુ શારીરિક રચના દ્વારા ખોટા પગ જેવો આકાર બનાવી તે ખોરાકના કણને પોતાની અંદર પોતાની સપાટી પર લઈ લે છે. આ ફૂટપાદો જોડાઈને અન્નધાની બનાવે છે. આ અન્નધાનીમાં ખોરાકનું સરળ પદાર્થોમાં વિઘટન થાય છે, એટલે કે પાચન થાય છે. અને આ પાચિત ખોરાકનું સરળ પદાર્થોનું કોષોમાં શોષણ થાય છે અને ત્યારબાદ જે ખોરાક અપાચિત રહી ગયો હોય, એટલે કે આ અપાચિત પદાર્થોનો
સપાટી દ્વારા શરીરની બહાર નિકાલ થાય છે. આમ આ રીતે અમીબામાં પોષણ થાય છે. થેન્ક યુ.